हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। रेडॉक्स चैप्टर हवे अंतिम सेशन में छे, बराबर। तो रेडॉक्स चैप्टर ની અંદર આગળ આપણે જે બધું ભણી ગયા એ બધું જે ખૂબ જ અગત્યનું હતું અને હવે જે ટોપિક સ્ટાર્ટ કરીશ એ ટોપિક આપણે 12th સાયન્સની અંદર ત્રીજું ચેપ્ટર વિદ્યુત રસાયણ એની પ્રસ્તાવના અહીંયાથી સ્ટાર્ટ થાય અને ચેપ્ટરની શરૂઆત થાય 12th સાયન્સની અંદર। તો ધ્યાન રાખજો, આ ટોપિક તમારા માટે ખૂબ જ અગત્યનો છે। હવે આપણે રેડોક્સ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું। આ રેડોક્સનો ઉપયોગ ક્યાં કરીશું, ક્યાં ઉપયોગી આપણને બનશે 12 સાયન્સની અંદર, બરાબર। તો એના વિશેની હવે આપણે શરૂઆત કરીએ। તો રેડોક્સની ઉપયોગિતા આપણે ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં કરીશું, વિદ્યુત રસાયણમાં, બરાબર। કોની અંદર કરીશું? વિદ્યુત રસાયણમાં। નામ જુઓ, વિદ્યુત રસાયણ એટલે કે એક બાજુ વિદ્યુત પ્રવાહની વાત છે તો બીજી બાજુ રાસાયણિક પ્રક્રિયાની વાત છે। એટલે જ્યારે વિદ્યુત પ્રવાહ અને રાસાયણિક ઉર્જા બંનેનું કોમ્બિનેશન થશે એટલે ત્યાં બનશે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી। તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની કેમ જરૂર પડી તેને સમજવા માટે આપણે એક પ્રયોગ જોઈએ। પ્રયોગની અંદર આપણે સૌથી પહેલા એક બીકરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરીશું। જે શીખી ગયા તમે આગળ, કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે મૂળ થૂથુનું જલીય દ્રાવણ જે ભૂરા રંગનું હોય છે, જે Cu+2 આયનને કારણે હોય છે। કોને કારણે? Cu+2 આયનને કારણે। હવે આપણે તેમાં ચોક્કસ વજન કરેલી ઝીંક ધાતુની પટ્ટીને ડુબાડીશું અને ઝીંક ધાતુની પટ્ટી ચોક્કસ વજન કરીને ડુબાડી છે, પછી આપણે એનું ધીમે ધીમે શું કરીશું? અવલોકન કરીશું। તો આપણે અહીંયા થોડાક સમય પછી અવલોકન કરીએ અને એ અવલોકન કર્યા પછી ઝીંકની પટ્ટીને આપણે બહાર કાઢીશું અથવા એમને એમ મૂકી રાખીશું। તો આપણને એવું જોવા મળશે કે ઝીંકની પટ્ટી નીચેના ભાગેથી જે દ્રાવણમાં ડૂબેલી છે તે ખવાઈ જાય છે, એટલે ઝીંકની પટ્ટીના વજનમાં ઘટાડો થાય છે। સાથે સાથે તમે આકૃતિમાં જોઈ શકો કોપર સલ્ફેટના જલીય દ્રાવણનો ભૂરો રંગ દૂર થયો। બીજું માર્ક એ થયું। ત્રીજા માર્કમાં તમે જુઓ કે જે ઝીંકની પટ્ટી હતી ત્યાં નીચેના ભાગમાં આપણને રેડિશ કલરનું કોપર ધાતુ જમા થયેલી જોવા મળે છે। થોડીક પટ્ટી ઉપર પણ છે અને થોડીક નીચે પણ છે। ચોથું અવલોકન એવું થયું કે બીકરને હાથ અડાડ્યો તો બીકર ગરમ લાગ્યો, એટલે કે અહીં શરૂઆતમાં ટેમ્પરેચર જાણવા માટે થર્મોમીટર અંદર મૂકી રાખીએ તો એનું 27 સેલ્સિયસ હતું, પણ જ્યારે પ્રક્રિયા આગળ વધતી ગઈ તેમ તેમ ટેમ્પરેચર તેનું થર્મોમીટરમાં વધતું ગયું। આનો મતલબ કે પ્રક્રિયા દરમિયાન શું થઈ? ઉષ્મા ઉત્સર્જિત થતી જાય છે। એટલે આપણને 4 પરિણામ મળે। એક તો ઝીંકની પટ્ટીના વજનમાં ઘટાડો થશે, બીજું કોપર સલ્ફેટના દ્રાવણનો ભૂરો રંગ દૂર થશે, ત્રીજું દ્રાવણમાં અહીંયા તળિયાના ભાગમાં લાલાશ પડતું કોપર જમા થાય ઘન સ્વરૂપે, અને ચોથું દ્રાવણની અંદર ઉષ્મા ઉત્પન્ન થઈ, જે આપણે દ્રાવણમાં મૂકેલા થર્મોમીટરની મદદથી જાણી શકીએ। કોની મદદથી? થર્મોમીટરની મદદથી। આ લેટેસ્ટ થર્મોમીટર ઝાડુ જેવું, આમ આદમી પાર્ટી, બરાબર। એટલે વિદ્યુત રસાયણ છે શું? તો વિદ્યુત રસાયણ એ વિદ્યુત પ્રવાહ અને રાસાયણિક પ્રક્રિયાઓનું કોમ્બિનેશન છે। તો આપણે પ્રયોગની અંદર કીધું કે ચોક્કસ વજન કરેલી ઝીંકના સળિયાને આપણે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર ડુબાડીએ છીએ અને થોડાક સમય પછી તેનું અવલોકન કરીએ છીએ તો ઝીંકના સળિયાના વજનમાં ઘટાડો થાય છે અને કોપર સલ્ફેટનું વાદળી રંગ જે છે એનો રંગ ધીમે ધીમે દૂર થાય છે। ત્રીજું પરિણામ આપણે જોયું કે ઝીંકનો જે સળિયો છે તેના તળિયાના ભાગમાં તાંબાના લાલ અવક્ષેપ જોવા મળે છે અને દ્રાવણમાં થર્મોમીટર મૂકતા
બરાબર, તેના તાપમાનમાં શું થયું? વધારો થયો, જે સૂચવે છે કે પ્રક્રિયાની અંદર ઉષ્મા મુક્ત થાય છે તેવું જાણવા મળે છે. તો અહીંયા થયું છે શું? આવું કેમ બન્યું? આમ બનવાનું કારણ અહીંયા ઝિંક ધાતુ છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે ઝિંક? તો ઝિંક એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એ 2 ઇલેક્ટ્રોન ક્યાં જાય? દ્રાવણમાં જાય છે. સાથે સાથે ઝિંક એ Zn+2 આયન સ્વરૂપે દ્રાવણમાં ઉમેરાય છે. સાથે સાથે Zn+2 આયન સ્વરૂપે તે દ્રાવણમાં ઉમેરાય છે. અહીંયા તમે જાણો છો કે કોપર સલ્ફેટમાં કોણ પડ્યો છે? Cu+2 અને એ પોઝિટિવ ચાર્જ છે. પેલો બિચારો ઇલેક્ટ્રોન નાખી દે છે અંદર. આ તો ભૂખરી બાર Cu+2 એટલે ઇલેક્ટ્રોન હંમેશા શોધતો જ હોય એટલે તરત જ Cu+2 ઇલેક્ટ્રોન શું કરે? મેળવી લે અને ઇલેક્ટ્રોન મેળવીને તે Cu સોલિડ ધાતુ સ્વરૂપે તે શું થશે? જમા થાય છે. પણ અહીંયા આખી રેડોક્સ પ્રક્રિયા તમે નજરો નજર જોઈ શકો છો. એટલે આ ડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયા છે. કેવી? ડાયરેક્ટ. પણ આ રેડોક્સ પ્રક્રિયાની અંદર મુક્ત થતા ઇલેક્ટ્રોન અને મેળવાતા ઇલેક્ટ્રોન આપણે જોઈ શકતા નથી. અહીં આ રેડોક્સ પ્રક્રિયા એ પ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયા છે. પણ આવા પ્રયોગથી આપણે વ્યવહારમાં આમાંથી મુક્ત થતી રાસાયણિક ઉર્જા છે એનો ઉપયોગ કરી શકતા નથી. તેના માટે એક નવી રચના કરવામાં આવી જેને વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે છે. અને એ વિદ્યુત રાસાયણિક કોષ ઉપરથી જ બધી આગળ જતા તમે ઘડિયાળની અંદર વપરાતો સેલ, ગાડીમાં વપરાતી બેટરી, બરાબર, ઘણા બધાએ બરાબર નિકલ કેડમિયમ સેલ બધાની શોધ એના પછી થઈ. તો અહીંયા આપણે દ્રાવણની અંદર ઝિંક ધાતુનું ઓક્સિડેશન થઈ Zn+2 આયન મુક્ત થાય છે. ઝિંક ધાતુના ઓક્સિડેશનથી Zn+2 આયન મુક્ત થાય છે અને Cu+2 કોપર ધાતુમાં રિડક્શન પામે છે. અને એનોડ ઉપર અને દ્રાવણની અંદર Zn સોલિડમાંથી Zn+2+2 ઇલેક્ટ્રોન માઇનસ ઓક્સિડેશન પ્રક્રિયા અને દ્રાવણની અંદર Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડ બનાવતો હોય છે. તો આ રેડોક્સ પ્રક્રિયા એક જ દ્રાવણમાં થઈ જેમાં ઓક્સિડેશન થયું અને રિડક્શન પણ થયું. માટે આને પ્રત્યક્ષ રેડોક્સ કહીએ. પણ આ રેડોક્સ પ્રક્રિયાથી આપણે વિદ્યુત પ્રવાહ મેળવી શકતા નથી. કારણ કે મુક્ત થતા ઇલેક્ટ્રોન સીધા જ દ્રાવણમાં જાય છે અને એ દ્રાવણમાં જવાને કારણે આપણને વિદ્યુત પ્રવાહ મળતો નથી. તો આ એક સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયા છે અને સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયા હોય તો થર્મોડાયનેમિક્સ પ્રમાણે ΔG <0. ΔG ની કિંમત કેવી થાય? <0 કે ΔG ની કિંમત ઋણ હોય છે. તો આ પ્રયોગમાં આપણને ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અપ્રત્યક્ષ રીતે થતું જાણવા મળે છે. જોવા નથી મળતું, ખાલી જાણવા મળે કે Zn એ ગુમાવેલા ઇલેક્ટ્રોન Cu+2 એ મેળવ્યા છે. ઓકે, તો હવે આની ઉપરથી આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની શરૂઆત થઈ. બરાબર, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનનું અપ્રત્યક્ષ સ્થાનાંતર થયું. હવે એનું સ્થાનાંતર જાણવું છે તો તે જાણવા માટે અહીંયા આપણે કેટલીક અગત્યની વ્યાખ્યાઓ જોઈશું. સૌથી પહેલી એ વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવ મતલબ શું? તમે આકૃતિની અંદર જોયું કે ઝિંક સલ્ફેટ કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝિંકની ધાતુ ડુબાડી તો કોષના દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટી, ધાતુનો સળિયો, ગ્રેફાઇટનો સળિયો તે બધાને કહેવાય વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. બરાબર, વિદ્યુત ધ્રુવ એટલે કોષના દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટી કે ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા જેને કહેવામાં આવશે વિદ્યુત ધ્રુવ કહેવાય છે. આપણે એક જ બીકરમાં ધારો કે ઝિંક સલ્ફેટનું દ્રાવણ લઈએ અને એમાં ઝિંકનો સળિયો ડુબાડી દઈએ.
બીજા બીકરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લઈએ, કોપરનો સળિયો ડુબાડીએ તો વિદ્યુત ધ્રુવ અને કોષના દ્રાવણને સંયુક્તપણે અર્ધકોષ કહેવામાં આવે છે. ઝીંકના સળિયાને, ઝીંકની પટ્ટીને ઝીંક સલ્ફેટમાં ડુબાડો તો તેને કહેવામાં આવશે અર્ધકોષ. કોપરના સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડો તો તેને કહેવાય અર્ધકોષ કહેવામાં આવે છે. તો કોષના દ્રાવણ અને ડુબાડેલા સળિયાને સંયુક્તપણે અર્ધકોષ કહેવામાં આવે છે. અહીંયા તમે 10મા ધોરણથી શીખતા આવ્યા છો એનોડ ધ્રુવ અને કેથોડ ધ્રુવ. તો વિદ્યુત રાસાયણિક કોષની અંદર એનોડ ધ્રુવ કોને કહેવાય? કે જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તેને એનોડ ધ્રુવ કહે છે. જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તેને એનોડ ધ્રુવ કહેવામાં આવે છે. વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ધ્રુવને ઋણ ધ્રુવ તરીકે દર્શાવાય છે. એનોડને ઋણ ધ્રુવ તરીકે દર્શાવાય છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં એનોડને ધન ધ્રુવ કહેવામાં આવે છે. થઈ ગયું ને? અત્યાર સુધી બધું ચાલતું હતું એ સરસ મજાનું 10મા ધોરણથી શીખતા આવ્યા. બરાબર. એનોડ એટલે ધન ધ્રુવ ને કેથોડ એટલે ઋણ ધ્રુવ. એ ક્યારે બને આવું? કે જ્યારે આપણે ઘરની અંદર વપરાતી ઇલેક્ટ્રિક પ્રવાહ, વિદ્યુત પ્રવાહ કોઈ સર્કિટમાં દાખલ કરતા હોય ત્યારે. દ્રાવણની અંદર બે ધ્રુવો મૂકીને એમાં બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું. બહારથી. બરાબર સમજો. બીકર છે, બીકરમાં બે વિદ્યુત ધ્રુવો મૂક્યા અને પછી ઉપરથી સ્વિચ પાડીને અંદર વિદ્યુત પ્રવાહ દાખલ કરીએ. જ્યારે બહારથી દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ અંદર જતો હોય ત્યારે એનોડ ધન ધ્રુવ કહેવાય છે અને કેથોડને ઋણ ધ્રુવ કહેવાય. પણ જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની અંદર તો રાસાયણિક ઉર્જા થઈ અને પછી એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. એટલે કોષમાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળે અને જ્યારે કોષમાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળતો હોય ત્યારે વિદ્યુત રાસાયણિક કોષના એનોડને ઋણ ધ્રુવ કહેવાય છે અને કેથોડને ધન ધ્રુવ કહેવાય છે. આટલું ડિફરન્સ સમજી લેજો. વિદ્યુત રાસાયણિક કોષની વાત હોય તો એનોડ ઋણ ધ્રુવ અને વિદ્યુત વિભાજન કોષની વાત હોય તો એનોડ ધન ધ્રુવ કહેવાય. તો આ જ પ્રમાણે કેથોડ, જે વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શન પ્રક્રિયા થતી હોય છે તેને કેથોડ ધ્રુવ કહેવામાં આવે છે. અને વિદ્યુત રાસાયણિક કોષમાં કેથોડને ધન ધ્રુવ કહેવાય છે અને વિદ્યુત વિભાજન કોષમાં કેથોડને ઋણ ધ્રુવ કહેવામાં આવે છે. તો રેડોક્સ યુગ્મ, રેડોક્સ કપલ કોને કહેવાય? કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થ. બરાબર. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થના ઓક્સિડેશન પામેલા ભાગને અને રિડક્શન પામેલા ભાગને જે બંને એક સાથે હાજર હોય તો તેને રેડોક્સ કપલ કહેવામાં આવે છે. જેમ કે ઝીંકનું ઓક્સિડેશન થઈ Zn+2 આયન બનવું અને કોપર+2 માંથી કોપર બનવું. એટલે ઝીંકમાંથી Zn+2 બનવું તે ઓક્સિડેશન પામેલો પદાર્થ. Cu+2 માંથી Cu બનવું તો Cu એ રિડક્શન પામેલો પદાર્થ. તો Zn+2 અને Cu ધાતુ બંને એક સાથે મળવાની ઘટનાને કહેવાય રેડોક્સ યુગ્મ અથવા રેડોક્સ કપલ કહેવામાં આવે છે. તો આટલી બેઝિક વ્યાખ્યાઓ તમારે વિદ્યુત રસાયણ ભણવું હોય તો આવડવી જોઈએ. ઓકે. તો હવે આપણે જોઈશું વિદ્યુત રાસાયણિક કોષ, ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેનિક કોષ વિશે. હવે આપણે
વિદ્યુત રાસાયણિક કોષ, ગેલ્વેનિક કોષ અને વોલ્ટેનિક કોષ. બરાબર, વિદ્યુત રાસાયણિક કોષને ગેલ્વેનિક કોષ પણ કહેવાય, વોલ્ટેનિક કોષ પણ કહેવાય. આ કોષનો સિદ્ધાંત શું? વિદ્યુત રાસાયણિક કોષ કોને કહીશું? તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે તેને કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વિદ્યુત રાસાયણિક કોષની અંદર યુનિવર્સલ રીતે સ્વીકારેલો કોષ કે જ્યાં પણ હોય ત્યારે સામાન્ય રીતે પહેલું ઉદાહરણ ડેનિયલ કોષનું જ આપવામાં આવે. ડેનિયલ કોષ એક વિદ્યુત રાસાયણિક કોષ છે. એટલે ZnCu કોષ એને કહેવાય ડેનિયલ કોષ. ZnCu ના કોષને જ વિદ્યુત રાસાયણિક કોષ કહેવું એવું જરૂરી નથી. બીજા અન્ય ઘણા બધા કોષ છે તેમને પણ વિદ્યુત રાસાયણિક કોષ તરીકે જ ઓળખવામાં આવે છે. પણ વર્લ્ડ લેવલે જેને વધુ પ્રમાણે પસંદ કરેલું સૌથી સહેલું ઉદાહરણ પડતું હોય તો ડેનિયલ કોષ. ZnCu કોષને ડેનિયલ કોષ કહેવાય. આ સિવાયના અન્ય વિદ્યુત રાસાયણિક કોષમાં CuAgNO3 નો કોષ, ત્યાર પછી બીજું એ NiAgNO3 નો કોષ, ત્યાર પછી ત્રીજો એ ZnHCl રિડક્શન કોષ. આ બધા કોષને આપણે વિદ્યુત રાસાયણિક કોષ કહીએ છીએ. તો સૌથી પહેલું આપણે અહીંયા માત્ર ડેનિયલ કોષ વિશે જ ભણીશું. કોના વિશે ભણીશું? ડેનિયલ કોષ વિશે. તો અહીંયા ડેનિયલ કોષ એ વિદ્યુત રાસાયણિક કોષ છે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતી ડેનિયલ કોષની પ્રક્રિયા Zn solid plus Cu2 plus gives Zn2 plus Cu solid છે. ડેનિયલ કોષની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતી પ્રક્રિયા Zn solid plus Cu2 plus gives Zn2 plus Cu solid છે. તો ડેનિયલ કોષની રચના કેવી રીતે થાય? તો ડેનિયલ કોષની રચના સમજવા માટે આપણે અહીં એક બીકર લેવામાં આવશે. એ બીકરની અંદર ઝિંક સલ્ફેટનું જલીય દ્રાવણ ભરવામાં આવે છે. કોનું દ્રાવણ? ZnSO4 નું જલીય દ્રાવણ. અને તેની અંદર ઝિંકનો ચોક્કસ વજન કરેલો સળિયો ડુબાડવામાં આવે છે. ઝિંકનો શું ડુબાડવામાં આવશે? સળિયો. તો ઝિંકના સળિયાને ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ડુબાડીએ છીએ. તો ઝિંક સલ્ફેટમાં શું હોય? Zn2 પ્લસ આયન હોય. તો હમણાં આગળ શીખવાડી વ્યાખ્યા, ધાતુ અને કોષના દ્રાવણને સંયુક્તપણે અર્ધકોષ કહે છે. તો આ બન્યો એક અર્ધકોષ. શું બન્યું? અર્ધકોષ. જેને આપણે Zn/Zn2 પ્લસ વડે દર્શાવીએ છીએ. ધાતુનો સળિયાનું સૂત્ર, પછી એની વચ્ચે ઊભી લીટી અને પછી Zn2 પ્લસ જે દ્રાવણમાં છે તે. આ જ પ્રમાણે આપણે એક બીજું બીકર લઈશું અને તે બીકરની અંદર આપણે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ભરીશું. કોનું જલીય દ્રાવણ? CuSO4 નું જલીય દ્રાવણ. અને તેમાં ચોક્કસ વજન કરેલી કોપરની પટ્ટી ડુબાડવામાં આવે છે. કોની પટ્ટી ડુબાડીશું? કોપરની પટ્ટી. તો આને પણ આપણે કહીશું અર્ધકોષ. શું કહીશું આને? અર્ધકોષ. જેમાં Cu/Cu2 પ્લસ વડે તેને દર્શાવીશું. કોના વડે દર્શાવીશું? Cu/Cu2 પ્લસ વડે. આ રીતે બે દ્રાવણો લીધા પછી બંને દ્રાવણોનું જોડાણ કરવા માટે તેમાં એક કાચની પોલી યુ આકારની નળી ઊંધી મૂકવામાં આવે છે. આ રીતે કાચની પોલી ઊંધી યુ આકારની શું મૂકવાની? નળી. જેમાં કેટલાક વિદ્યુત વિભાજ્ય ભરેલા હોય છે, જેમ કે પોટેશિયમ ક્લોરાઇડ, KNO3,
બરાબર, એમોનિયમ ક્લોરાઇડ, આને કહેવામાં આવે છે સોલ્ટ બ્રિજ, ક્ષાર ક્ષેતુ. શું કહેવામાં આવશે? ક્ષાર ક્ષેતુ. હવે અહીં સોલ્ટ બ્રિજનું જોડાણ થયા પછી ઝીંકના સળિયાને અને કોપરના સળિયાને અથવા ઝીંકની પટ્ટી અથવા કોપરની પટ્ટીને આપણે અહીંયા એક નાની એવી સિરીઝ બેટરી સાથે જોડીશું અથવા બલ્બ સાથે. કોની સાથે જોડી દઈએ? બલ્બ સાથે. તો જ્યારે આપણે આ બંને સળિયાને કોપરના તાર મારફતે નાના બલ્બ સાથે જોડીએ ત્યારે બલ્બ ઝબકારા મારે, બલ્બ પ્રકાશિત થાય છે. એટલે એનો મતલબ કે અહીંયાથી શું શરૂ થયો? વીજ પ્રવાહ શરૂ થયો. પણ એ વીજ પ્રવાહ કઈ દિશામાં જાય છે તે જાણવા માટે આ બંનેની વચ્ચે આપણે મૂકી દઈશું એમીટર અથવા ગેલ્વેનોમીટર. અને એ મીટરની મદદથી આપણને તેના પ્રવાહની શું જોવા મળશે? દિશા જોવા મળતી હોય છે. બરાબર, એટલે જો ઇલેક્ટ્રોન Zn ઉપરથી નીકળીને આ તરફ જતો હશે તો એ મીટર એ તરફ ઢળશે. એટલે વિદ્યુત પ્રવાહ શું થયો? ઉત્પન્ન થયો. તો આ વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થયો તે જાણવું આપણા માટે જરૂરી છે. તો અહીંયા આપણે જે ડાબી બાજુનું બીકર લીધું છે એ ડાબી બાજુના બીકરમાં ઝીંકનું ઓક્સિડેશન થાય છે. ઝીંકનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. અને એ ઝીંક ઓક્સિડેશન પામે ત્યારે તેની સપાટી ઉપર તેના ઇલેક્ટ્રોન મૂકી દે છે અને પોતે Zn+2 આયન સ્વરૂપે દ્રાવણમાં ઉમેરાય છે. પરિણામે દ્રાવણમાં Zn+2 ઉમેરાતો જાય. એટલે ઝીંકનું ઓક્સિડેશન થયું, Zn+2 દ્રાવણમાં ઉમેરાયો, માટે આ બન્યો એનોડ ધ્રુવ બન્યો. કયો ધ્રુવ બન્યો? એનોડ ધ્રુવ બન્યો. અને દ્રાવણમાં Zn+2 ઉમેરાતા જ જશે. ઓકે, શું ઉમેરાતું જશે? Zn+2. હવે ઇલેક્ટ્રોનનો એ બંચ જમા થતો જાય, ઢગલો થઈ જાય. 2, 4, 6, 8, 10, 32, 56, 265 જેવા જમા થઈ ગયા. ગપ્પા મારો એમને. પણ અહીંયા ઇલેક્ટ્રોનનું શું થાય? સંખ્યા વધતી જશે. એટલે એક જ જગ્યામાં જ્યારે વધારે પ્રમાણમાં નેગેટિવ ચાર્જ ભેગા થાય તો શું થાય? રિપલ્શન થાય, અપાકર્ષણ થાય. ભાઈ ઋણ ભેગા થાય અને એ અપાકર્ષણને કારણે અહીંયા વિદ્યુત દબાણ લાગશે અને એ દબાણથી ઇલેક્ટ્રોન કોપરના તાર મારફતે વહન કરતો એ ક્યાં પહોંચી જશે? કોપરના સળિયા ઉપર. ક્યાં પહોંચી જશે? કોપરના સળિયા ઉપર. કોપરના સળિયામાં પહોંચે તો અહીંયા તો લુખી લટ છે જ એક Cu+2. શું કરે? જેવા ઇલેક્ટ્રોન કોપરના સળિયા ઉપર હશે તરત જ Cu+2 તે ઇલેક્ટ્રોનને મેળવી લેશે. કેટલા મેળવશે? 2. +2 તો અહીંયા જમા થઈ જશે કોપર ધાતુ. અહીંયા શું જમા થતું જશે? કોપર ધાતુ. એટલે દ્રાવણમાંથી Cu+2 શું થતો જાય? ઘટતો જ જાય. એની સામે SO4-2 ની માત્રા શું થાય? વધતી જશે. પરિણામે દ્રાવણ એ ઋણ વીજભારિત બનશે. કેવું બનશે? ઋણ વીજભારિત. અને અહીંયા સતત Zn ઉમેરાતો જાય Zn, તો દ્રાવણ બને ધન વીજભારિત બની જાય. શું બની જાય? ધન વીજભારિત. એટલે એક બાજુ ધન વીજભારિત, બીજી બાજુ ઋણ વીજભારિત. હવે આ મીટરનો દોડ્યો ફરે નહીં, મીટર સીધી લીટીમાં આવી જાય. કેમ? કારણ કે આયનોનું સેપરેશન થઈ ગયું. તો એ વીજ પ્રવાહને ફરીથી સ્ટાર્ટ કરવો પડે. તો એ વીજ પ્રવાહને ફરીથી સ્ટાર્ટ કરવા માટે ત્યાં શું મૂકી દીધું? ક્ષાર ક્ષેતુ. શું મૂકી દીધું? ક્ષાર ક્ષેતુ મૂકી દીધું. અને એ ક્ષાર ક્ષેતુ અહીંયાથી ઋણ આયનોને પકડીને ક્યાં લઈ જાય? અહીંયા લઈ જાય. અને Zn+2 SO4-2 તટસ્થ થતા ફરીથી વીજ પ્રવાહ શરૂ થશે.
એટલે અહીંયા તમે જુઓ કે ડાબી બાજુમાં શું છે? એનોડ ધ્રુવ. તો એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, તો આ કોષને આપણે કહીશું ઓક્સિડેશન અર્ધકોષ. આ કોષને શું કહીશું? ઓક્સિડેશન અર્ધકોષ. બરાબર. અથવા તો આને કહીશું એનોડ અર્ધકોષ. શું કહીશું? એનોડ અર્ધકોષ કહીશું. કયો ચાર્જ ધરાવે? નેગેટિવ, ઋણ ચાર્જ ધરાવે. જ્યારે જમણી બાજુનો કોષ છે, એ જમણી બાજુનો કોષને આપણે રિડક્શન પ્રક્રિયા થઈ તો એને રિડક્શન અર્ધકોષ કહીશું, અથવા તેને કહીશું કેથોડ અર્ધકોષ. તેનો ચાર્જ કયો બન્યો? તો તેનો ચાર્જ પોઝિટિવ બન્યો. કયો ચાર્જ બન્યો? પોઝિટિવ ચાર્જ છે. તો આ રીતે ડેનિયલ કોષની અંદર વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. તો આને આપણે સરસ મજાની આકૃતિ દ્વારા સમજ્યા. ફરીથી આને સમજી લઈએ આપણે. આ ઇરેજ. બરાબર. તો આપણે સૌથી પહેલા ઝીંક સલ્ફેટનું દ્રાવણ લઈ તેમાં ચોક્કસ વજન કરેલો ઝીંકનો સળિયો મૂકીએ છીએ, અને બીજા પાત્રની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ તેમાં ચોક્કસ વજન કરેલી કોપરની પટ્ટી મૂકવામાં આવે છે. ત્યારબાદ ઝીંકના સળિયાને અને કોપરના સળિયાને કોપરના તાર મારફતે અહીંયા જોડવામાં આવે છે, જેથી ઝીંકના ઓક્સિડેશનથી Zn+2 આયનો દ્રાવણમાં ઉમેરાતા જાય છે. જેમાં Zn+2 આયન દ્રાવણમાં ઉમેરાતો જાય છે, અને અહીંયાથી ઇલેક્ટ્રોન છૂટા પડે, એ છૂટા પડેલા ઇલેક્ટ્રોન કોપરના તાર મારફતે વહન કરશે, અને અહીંયાથી કરંટ પસાર થવાનું શરૂ થશે. જ્યારે વિદ્યુત પ્રવાહ એનાથી કેવો હોય? વિરુદ્ધ દિશામાં. કરંટ આ દિશામાં હોય તો પ્રવાહ કઈ દિશામાં હોય? એનાથી વિરુદ્ધ. એટલે આ બનશે એનોડ ધ્રુવ. કયો ધ્રુવ બનશે? એનોડ. અને અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર આવી કોપર ઉપર સળિયા ઉપર દાખલ થશે, જેને આપણે કેથોડ ધ્રુવ કહીશું. કેથોડમાં રહેલું Cu+2 આયન ઇલેક્ટ્રોન મેળવીને કોપર ઉપર જમા થશે. એટલે આના વજનમાં ઘટાડો થશે, આના વજનમાં વધારો થશે. ઓકે. તો હવે આના ઉપરથી તારણ કાઢ્યું કે ઝીંક સલ્ફેટના જલીય દ્રાવણમાં ઝીંકના સળિયાના વજનમાં ઘટાડો થાય છે, જ્યારે કોપરના સળિયાના વજનમાં વધારો થાય છે. કારણ કે ઝીંકનું ઓક્સિડેશન થતાં Zn+2 બને અને ઇલેક્ટ્રોન મુક્ત થાય. જ્યારે આ બીકરમાં શું થશે? Cu+2 ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પામે છે. આ વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોન મુક્ત થયા, ઓક્સિડેશન પ્રક્રિયા થઈ માટે આ એનોડ ધ્રુવ છે. અહીંયાથી ઇલેક્ટ્રોન દ્રાવણમાં દાખલ થયા, ઇલેક્ટ્રોન મેળવ્યા માટે આ એ કયો ધ્રુવ છે? કેથોડ ધ્રુવ છે. ડાબી બાજુનો ભાગ છે જ્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, તો આટલા ભાગને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહીશું. એનોડ બન્યો તો તેને એનોડ અર્ધકોષ કહીશું, અને ઋણ ધ્રુવ બને એ માટે એને ઋણ અર્ધકોષ કહીશું. શોર્ટમાં આપણે એને ટૂંકમાં લોન તરીકે દર્શાવી શકાય. લોન મતલબ લેફ્ટ, ઓ એટલે ઓક્સિડેશન અર્ધકોષ, એનોડ અર્ધકોષ અને નેગેટિવ અર્ધકોષ. એટલે શોર્ટમાં એને કહીશું લોન કહીશું. જમણી બાજુની અંદર આપણે જોઈએ તો જમણી બાજુમાં જે છે અર્ધકોષ, એમાં રિડક્શન પ્રક્રિયા થઈ, જેને રિડક્શન અર્ધકોષ કહીશું. અહીંયા ભૂલ થઈ ગઈ, અહીંયા ભૂલ થઈ ગઈ. બરાબર. આ થયો રિડક્શન અર્ધકોષ. આને કહીશું કેથોડ અર્ધકોષ, આને કહીશું ધન અર્ધકોષ. બરાબર. એટલે આને કહીશું RRKP. શું કહીશું એને શોર્ટમાં? RRKP. રાઈટ સાઈડ રિડક્શન એનોડ, રિડક્શન અર્ધકોષ. ત્યાર પછી બીજું એના કેથોડ અર્ધકોષ, અથવા એને કહ્યું પોઝિટિવ અર્ધકોષ કહીએ છીએ. તો આ પ્રક્રિયાની અંદર શું થાય છે? તો અમુક સમય પછી વીજ પ્રવાહ પસાર થતો શું થાય? અટકી જશે. કેમ અટકી જશે તે પણ કહ્યું. Zn સતત દ્રાવણમાં ઉમેરાતો જવાથી Zn+2 આયન બનતો જશે. બરાબર. દ્રાવણમાં Zn+2 ની માત્રા વધતી જશે.
સાથે સાથે તેના સંપર્કમાં અહીંયા શું હશે? ઇલેક્ટ્રોન હશે દ્રાવણના. એટલે આ પાછો ગાંડો થશે. ગાંડો થઈને આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષશે. એટલે ઉપર જતા ઇલેક્ટ્રોનને શું કરે? અંદર ખેંચી લે, આગળ જવા દે નહીં. એટલે વીજ પ્રવાહ ઉત્પન્ન થતો શું થાય? અટકી જાય. ઓકે. એ જ પ્રમાણે સામેની બાજુમાં વીજ પ્રવાહ કેમ અટકી જાય? એનું કારણ દ્રાવણમાંથી Cu+2 સતત કોપર ધાતુ સ્વરૂપે દૂર થતો જાય. તો Cu ની સાથે કોણ હતું? SO4-2. તો દ્રાવણમાં SO4-2 ઋણ આયનની સાંદ્રતા વધતી જશે અને આ કોષ ઋણ વીજભારિત બનતો જશે. એટલે કોષ કાર્ય કરતો અટકી ગયો. તો એ કાર્ય કરતો ફરીથી કરવા માટે તેમાં શું ડુબાડી દીધો? ક્ષાર ક્ષેતુ. શું ડુબાડી દીધો? ક્ષાર ક્ષેતુ ડુબાડી દીધો. અને ફરીથી કોષ પાછો કાર્યરત બની જાય છે. શું બની જાય? ફરીથી કાર્યરત બને છે. તો જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની અંદર અહીં Cu+2 અને Zn+2 ની સાંદ્રતા અથવા તો તેની સક્રિયતા 1 મોલર હોય, બરાબર, ડેનિયલ કોષની અંદર Zn+2 અને Cu+2 ની સક્રિયતા 1 મોલર હોય ત્યારે જે પોટેન્શિયલ મળે તે પોટેન્શિયલનું મૂલ્ય 1.10 વોલ્ટ જેટલું હોય છે. જે વીજ પ્રવાહ મળતો હોય છે એ વીજ પ્રવાહ કેટલો મળશે? તો એ આપણને 1.10 વોલ્ટ જેટલો મળતો હોય છે. માટે આવા ડેનિયલ કોષને કહેવામાં આવશે વોલ્ટેનિક કોષ અથવા તો ગેલ્વેનિક કોષ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે બે અર્ધકોષનું જોડાણ કોની મદદથી કર્યું? ક્ષાર ક્ષેતુની મદદથી. તો ક્ષાર ક્ષેતુની રચના, તો ક્ષાર ક્ષેતુ એ કાચની પોલી યુ આકારની નળી હોય છે. કાચની પોલી યુ આકારની નળી હોય છે. કાચની પોલી યુ આકારની નળી હોય છે અને તેની અંદર આપણે KCl, K2SO4, KNO3, એમોનિયમ નાઇટ્રેટ, બરાબર, ની પેસ્ટ ભરવામાં આવે છે. કોની પેસ્ટ ભરવામાં આવશે? તો KCl એટલે કે ધન ચાર્જ અને ઋણ ચાર્જ ધરાવતા વિદ્યુત વિભાજ્યની પેસ્ટ ભરવામાં આવે છે. આ ઉપરાંત તેની અંદર અગર અગર જેલ અથવા તો તેનો પાવડર ભરવામાં આવે છે. આ બંને છેડાને ત્યાર પછી ગ્લાસ વૂલ વડે તેને બંધ કરાય છે. કાચના રૂ વડે બંને છેડાને શું કરવામાં આવશે? બંધ કરવામાં આવે છે. તો આ થઈ ક્ષાર ક્ષેતુની રચના. ક્ષાર ક્ષેતુનું કાર્ય શું હતું? તો આપણે શું કર્યું? બે અર્ધકોષનું જોડાણ કર્યું, બરાબર. અને એ અર્ધકોષનું જોડાણ કેમ કરવું પડ્યું? કારણ કે એક બાજુ ધન વીજભાર બન્યો, બીજી બાજુ ઋણ વીજભાર બન્યો. તો બંને દ્રાવણોની વિદ્યુત તટસ્થતા જાળવવાનું કાર્ય કરે. એટલે કે બે અર્ધકોષનો આંતરિક વીજ પરિપથ પૂર્ણ કરે છે. બે અર્ધકોષનું જોડાણ કરીને આંતરિક વીજ પરિપથ પૂર્ણ કરે છે. બે દ્રાવણોની વિદ્યુત તટસ્થતા જાળવવાનું કાર્ય કરે. અને ઋણ આયન પેલી બાજુ જાય, ધન ઋણ ભેગા થાય એટલે વિદ્યુત તટસ્થતા બની જાય. તો ક્ષાર ક્ષેતુ એટલે કે ક્ષાર વગરના સેતુ વાપરવામાં આવે તો દ્રાવણમાં લિક્વિડ જંકશન પોટેન્શિયલ ઉત્પન્ન થાય જે કોષને નુકસાન કરે. એટલે અહીંયા જુઓ, આપણે આ ક્ષાર ક્ષેતુ લીધેલો, આ ક્ષાર ક્ષેતુ લીધો, અંદર કોઈ મટીરિયલ ભર્યો નથી, કોઈ પણ સોલ્ટ લીધો નથી. આને આપણે ડાબી બાજુ ડૂબાડ્યો, આને જમણી બાજુ ડૂબાડ્યો. ડાબી બાજુમાં કયો ચાર્જ હતો? પોઝિટિવ ચાર્જ. તો આ પોઝિટિવ ચાર્જ આ રીતે ઉપર ચડ્યા કરે. આ બાજુથી કોણ જડે? નેગેટિવ. ક્ષાર સેતુની અંદર, બ્રિજની અંદર કોઈ સોલ્ટ ભર્યો નથી. એટલે અહીંયાથી શું થાય કે લિક્વિડમાં રહેલું ધન આયન લિક્વિડ સ્વરૂપે જ આખું આ ધન વાળી દ્રાવણ ઉપર આવે.
લિક્વિડ વાળું ઋણ વીજભારી દ્રાવણ ઉપર આવે એટલે અહીંયા ઋણ 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 અહીંયા સામે આવે ધન ધન ધન. હવે ધન ધન ને ઋણ ઋણ સામે આવીને ભેગા થાય તો શું કરે? વિદ્યુત તટસ્થતા જાળવવાનું ના કામ કરે, કારણ કે હાઈલી પોઝિટિવ ને હાઈલી નેગેટિવ હોય તરત જ ફટાક દઈને ત્યાં શું કરે? સ્પાર્ક કરે. અને સ્પાર્ક કરીને આખા બ્રિજને શું કરે? સિસ્ટમને તોડી નાખે અને કોષને તે નુકસાન પહોંચાડતું હોય છે. તો આને કહેવામાં આવશે લિક્વિડ લિક્વિડ જંકશન પોટેન્શિયલ, જે ખૂબ જ હાઈ પોટેન્શિયલ હોય એના કારણે બ્રિજ તૂટી જાય. તો ક્ષારક સેતુનો યુઝ કરતા હોય ત્યારે કેટલીક બાબતોનું તમારે ધ્યાન રાખવું પડે. બરાબર. પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં રહેલા ધન આયન કે ઋણ આયનની વહન ક્ષમતા સમાન હોવી જોઈએ. એમસીક્યુમાં પૂછાય કે ક્ષારક સેતુમાં કેમ KCl ભરવામાં આવે છે? તો એક જ કારણ કે K પ્લસ અને Cl માઇનસની વિદ્યુત વહન કરવાની ક્ષમતા સરખી છે. બરાબર. અને એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે માટે. જો વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં Ag પ્લસ Pb પ્લસ અને Hg+2 હોય તો ક્યારેક ક્ષારક સેતુમાં KCl ભરવો નહીં. ક્ષારક સેતુમાં ક્યારેય KCl નહીં ભરવાનો. કે બીકરમાં કયા આયનો આપ્યા હોય? Ag+, Pb2+, કે Hg2+ આયનો આપેલા હોય તો ક્યારેય ક્ષારક સેતુમાં KCl ભરવો નહીં. નહીં તો આ Ag+Cl ને ખેંચી જાય અને ત્યાં બની જાય AgCl સોલિડ, અને સોલિડ બનવાને કારણે ક્ષારક સેતુ બ્લોક થઈ જાય. એ જ પ્રમાણે અહીંયા PbCl2 બની જાય, અહીંયા બને Hg2Cl2 બની જાય અને ક્ષારક સેતુ બ્લોક થતા કોષ કાર્ય કરતો અટકી જાય. ઓકે, એટલે Cl માઇનસ સાથે તે અવક્ષેપણ પામે છે. Ag હોય તો AgCl નો અવક્ષેપ બનાવે, Pb2+ હોય તો PbCl2 નો, અને Hg2+ હોય તો Hg2Cl2 નો અવક્ષેપ બનાવતો હોય છે. એટલે વેરી મોસ્ટ IMP. મેં જે પણ વસ્તુ તમને અહીંયા ડીપમાં સમજાવી એ બધું જ તમારે નીટ માટે ઉપયોગી બનશે, પ્લસ JEE માટે. ઓકે.